આજનો પ્રશ્ન 8 લીટર દૂધની કિંમત ₹384 છે તો 11 લીટર દૂધની કિંમત કેટલી થાય? બરોબર, ત્રિરાશિ વાળો અથવા તો સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ વાળો દાખલો છે, બરોબર, જેને આપણે પ્રમાણ પણ કહીએ છીએ. બરોબર, શું થશે તો કે ભાઈ કેટલા લીટર દૂધ, તો કે ભાઈ લીટર દૂધમાં અને અહીંયા રૂપિયા અથવા પૈસા, તો કે ભાઈ 8 લીટરના કેટલા, તો કે ભાઈ 384 રૂપિયા, તો 11 લીટરના કેટલા થશે? બરોબર, જો લીટર વધશે, બરોબર, દૂધનું લીટર વધશે તો ભાવ પણ વધશે, એટલે શું થશે? સમપ્રમાણ આવશે. હવે સમપ્રમાણમાં આપણને ખબર છે કે ભાઈ 11 ગુણ્યા એટલે કે લીટરના 11 ગુણ્યા 384 ભાગ્યા 8 કરશું, બરોબર, એટલે શું થશે તો કે ભાઈ 384 ભાગ્યા 8 કરીએ આપણે તો શું થશે? 8 તેરી 24, 8 ચોક 32, 6 વધશે 4, 8 64, એટલે આપણો જવાબ કેટલો આવશે? 48, 8 384 થશે, અને 48 નો 11 નો ગુણાકાર કરીએ તો કેટલા આવશે? તો કે ભાઈ 8 એકા 8, 8 ને 4 12 નો બગડો, વધી પડી 1, 4 ને 1 5, એટલે 528 રૂપિયા આપણો જવાબ આવશે. એટલે ઓપ્શન થશે ઓપ્શન ડી. બરોબર, બીજો દાખલો, 10 દરજીને સ્કૂલ ડ્રેસ તૈયાર કરતા 18 દિવસ લાગ્યા તો આ જ કાર્ય 15 દરજીને કેટલું વહેલું પૂર્ણ કરી શકે? બરોબર, તો આપણને દરજી આપેલા છે અને દિવસ આપેલા છે. દરજી કેટલા, તો કે ભાઈ 10 દરજી હોય તો 18 દિવસ લાગે. હવે 15 દરજી થાય તો કેટલા દિવસ લાગે? તો આપણે ખબર છે દરજી વધે તો દિવસોની સંખ્યા ઘટે. બરોબર, તો કયો પ્રમાણ કહેવાય? તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણ કહેવાય. વ્યસ્ત પ્રમાણમાં શું થશે? તો કે ભાઈ 10 ના છેદમાં 15 ગુણ્યા 18 શું થશે? તો કે ભાઈ 5 તેરી 15 ને 6 તેરી 18 ને 5 દુ 10 ને 3 દુ 6 દિવસ એને સમય લાગે, એટલે આપણો ઓપ્શન એ સાચો થશે. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો, અને આવા જ પ્રશ્નો માટે યુટ્યુબ અને ઇન્સ્ટા પર ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.